નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 3માં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યના હસ્તે કાર્યાલયની ઉદ્ઘાટન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે। તેવામાં રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાથી માંડીને કાર્યાલય થકી લોકસંપર્કના તમામ પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારે ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 3 ખાતે ભાજપ ઉમેદવારો દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હાથ ધરવામાં આવ્યું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી IK જાડેજા તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કાર્યાલય ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં વોર્ડ નંબર 3ના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે IK જાડેજા દ્વારા જે પ્રકારે મતદારો કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે પ્રકારે જ મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં ભાજપ તરફે મતદાન કરી ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબહેન રાવળ, સંજયભાઈ ગોવાણી, હેમેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા, હિતેશભાઈ રાજપરા સહિતના શહેર ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા। साथ ही वोर्ड नंबर 3 उम्मीदवार अल्पाबेन गांधी, पिंकीबेन तड़ीटिया, सहदेवसिंह जाडेजा तथा रमेशभाई प्रजापति द्वारा कार्यक्रमने सफल बनाववा माटे भारी जहमत उठावी हती। रिपोर्ट हितेश राजाप्रा साथी जयेश कुमार झाला, धांगधरा। अल्पाबेन गांधी वोर्ड नंबर 3 उम्मीदवार छू। आजे वोर्ड नंबर 3 में श्री माननीय श्री IK जाडेजा साहेब तेमज धारासभ्य श्री प्रकाशभाई वरमोरा साहेबना हस्ते वोर्ड नंबर 3 कार्यालयનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તેમાં ખૂબ બહોળી પ્રમાણમાં મતદારોની ઉપસ્થિતિ રહી છે, તેમજ મહિલાઓની પણ ખૂબ ઉપસ્થિતિ સારી એવી રહી છે। અને હું બધા જ મતદારોને એક અપીલ કરવા માંગુ છું કે સવારમાં 26 એપ્રિલે સવારમાં બને એટલી ઝડપથી મતદાન કરવું અને કમળને વિજયી બનાવવું।